ઉનાળાની ગરમીમાં બપોરે જમવામાં કેરીના રસની સાથે રોટલી અને ગવારનું શાક મળી જાય તો દાળ ભાત જમવાની પણ ઈચ્છા નથી થતી. તો આજે આપણે રૂટીન મસાલાનો ઉપયોગ કરીને ફક્ત 10 મિનિટમાં તૈયાર કરી શકાય તેવું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગવાર બટાકાનું શાક પ્રેશર કુકરમાં બનાવીશું. તો તેના માટે મેં 250 ગ્રામ ગવાર શીંગને પાણીથી ધોઈ તેના ડીટા કાઢી વચ્ચેથી 2 ભાગમાં સમારી દીધી છે. તમે જો કૂણી ગવાર શીંગનો ઉપયોગ કરતા હો તો તેને સમારવાની જરૂર નથી, આખી પણ વઘારી શકાય છે. 2 નંગ મીડિયમ સાઇઝના બટાકાને ધોઈ પોટેટો પીલર વડે છોલી લઈશું. ઘરમાં જો બાળકો હોય અને તેમને ગવારનું શાક ન ભાવતું હોય તો આ રીતે બટાકા ઉમેરીને શાક બનાવીએ તો પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જો તમે હેલ્થ કોન્શિયસ હો કે ડાયાબિટીસ પેશન્ટ હો તો બટાકા સ્કીપ કરી એકલા ગવાનું પણ આ રીતે શાક બનાવી શકો છો. બટાકા કાળા ન પડે તે માટે પાણીમાં પલાળી રાખીશું. પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો ઉમેરીશું. ગવાર અને બટાકા આ બંનેની પ્રકૃતિ વાયડી હોવાથી શાક ખાધા પછી ગેસ ન થાય અને પચવામાં સરળ રહે તે માટે વઘારમાં અજમો અને હિંગનો ઉપયોગ અવશ્ય કરવો. 1/4 ટીસ્પૂન હિંગ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 8 થી 10 સેકન્ડ માટે સાંતળી લઈશું. જે લોકોના ઘરમાં લસણ ખવાતું હોય તેઓ વઘારમાં અડધી ચમચી લસણની પેસ્ટ પણ ઉમેરી શકે છે. વઘાર તૈયાર થાય પછી તેમાં સમારેલા બટાકા અને ગવાર શીંગ ઉમેરીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક તૈયાર થશે. પછી રૂટીન મસાલામાં મેં હળદર, લાલ મરચું અને ધાણા જીરું આ બધું 1-1 ચમચી લીધું છે. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જે લોકોના ઘરમાં રૂટીન દાળ શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ થતો હોય તેઓ તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકે છે. હવે બધા મસાલા શાકમાં સરખા ભળે તે રીતે ચમચા વડે મિક્સ કરીશું. પછી શાક સરખું ચડે તેના માટે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. આ શાક આપણે કઢાઈમાં પણ બનાવી શકીએ છીએ પણ તેમાં લગભગ 30 થી 35 મિનિટનો સમય લાગે છે. કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી તેને ધીમીથી મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું તો ગવાર અને બટાકા બંને સરસ ચડી ગયા છે અને શાકમાં બહુ પાણીનો ભાગ પણ રહ્યો નથી. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગવાર બટાકાનું સૂકું શાક બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ સિવાય પણ ગવારમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો તમે પણ આ શાક ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.